દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. સૌને મારા વંદન છે. મિત્રો, આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો ભાઈ એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજે કંઈક નવી માહિતી આપીએ, નવું પંચાંગ, નવા દિન વિશેષ, નવા ચોગડિયા ને સાથે રોજ નવી વાનગી પીરસીએ છીએ આપને. રોજ કંઈક નવું જાણવાનું, રોજ કંઈક નવા મુદ્દા સાથેની વાત, અને તમારી કોઈ પણ પ્રશ્ન છે, ક્યાંય અટકાયા છો જીવનમાં, તો સીધો ફોન કોલ કરી દો મહારાજને. પ્રશ્નોનું નિવારણ મળી જાય, ટોટલ સોલ્યુશન થઈ જાય. એ ટુ ઝેડ પ્રોબ્લેમનું એ ટુ ઝેડ સોલ્યુશન. એટલે કાલનો દિવસ કેવો. તો દર્શક મિત્રો, આજે પણ આપણે આવી સરસ મજાની અલગ મલકની વાતો કરવાની છે, અને જેનો જન્મદિવસ આવતીકાલે છે, આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટના માધ્યમથી જણાવવાનું પણ છે. તો શરૂઆત કરીશું કાલનો દિવસ કેવોની. પ્રથમ આપણે પંચાંગ વિશે વાત કરીએ. કાલનું પંચાંગ શું કહી રહ્યું છે તે વિશે આપણે પહેલા પ્રકાશ મૂકીએ. હવે કાલે તારીખ 23/2/2024 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે ફાગણ સુદ છઠ છે. હવે તમે જુઓ તો ચંદ્ર જે છે તે મેષ રાશિમાં છે. અલ ઈ મૂળાક્ષર, ભરણી નક્ષત્ર, બ્રહ્મ યોગ અને તૈતિલ કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક કે વિછુડો નથી પ્રભુ. તમે જોશો તો સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર મેષ રાશિમાં આવશે રાત્રે 10:13. વહેલી સવારે 7:06 સૂર્યોદય છે, અને સૂર્યાસ્ત સાંજે 6:39 છે. 10:42 ચંદ્રોદય ને 12:35 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:31 1:15 છે. રાહુકાળ સવારે 8:33 10 છે. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ માંગલિક કાર્યો, નવા કાર્યો ના કરવા. રાહુકાળમાં નવા કામની મુસાફરી, નવા કાર્યોની મુસાફરી માટે કે તમારી કોઈ પર્સનલ મુસાફરી માટે પણ રાહુકાળમાં ક્યાંય જવું નહીં. અગત્યની મિટિંગ રાહુકાળમાં રાખવી નહીં. તેનું બધું ખાસ નોંધ લેવી. આવતીકાલે બધાને બહુ છે કે ભાઈ હોળાષ્ટક ક્યારે બેસે છે, મહારાજ હોળાષ્ટક ક્યારે. આવતીકાલે સંધ્યાકાળ સુધી આપણે જે પણ સારા કામ કરવા છે તે થશે. પછી મંગળવારથી હોળાષ્ટક છે. એટલે આમ તો કાલ સૂર્યાસ્ત પછી જ બેસી જાય. એટલે કાલ સૂર્યાસ્ત પહેલાં જે તે કામ કરવા છે, કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ થઈ શકે. મંગળવારથી કોઈ પણ પ્રકારના શુભ કાર્ય 4મી તારીખ સુધી નહીં થાય. 4મી પછી પાછા 10 દિવસ માટે થઈ જાય, પછી મીનારક બેસે. એટલે આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને તમારે ફરીવાર કોઈ પણ માંગલિક કાર્ય કરવા છે, કાલે અંતિમ દિવસ છે, નાનું મોટું કંઈક કરવું છે શુભ કાર્ય, તો કરી લો. પછી હોળાષ્ટક પછી 5-10 દિવસ તમે જોશો, થોડાક દિવસ વીતશે ને મીનારક બેસે, પછી સીધો વૈશાખ મહિનો આવશે. એટલે કોઈ પણ કંઈક તમારા મગજથી પ્લાન કરી રહ્યા હોય તો 1-2 દિવસમાં પતાવી દેજો, આજે અથવા કાલે જોઈ લેજો. હવે શું છે દિન વિશેષ. દિન વિશેષમાં ભાઈ કાલે મહામૃત્યુંજય મંત્રનો જપ તમારા માટે બહુ જ સારો. ઓમ જૂમ સહ, ઓમ ભૂર્ભુવઃ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત સ્વઃ ભુવ ઓમ સ્વઃ. ના મહામૃત્યુંજયના મંત્રનો જાપ આ પ્રમાણે કરો, ચોક્કસથી લાભ થશે. કાલે 108 વાર મહામૃત્યુંજયનો જાપ કરીને ભગવાન શંકરને ધતુરો, ચંદન ચડાવવાથી લાભ જોવાશે. દિવસ રાતના ચોગડિયાની વાત કરીએ. પ્રથમ ચોગડિયું અમૃત રહેશે, 7:06 થી 8:33. બીજું છે શુભ ચોગડિયું, ચોગડિયાની વાત કરીએ છીએ આપણે. બીજું છે શુભ ચોગડિયું 10 થી 11:26. ત્રીજું લાભ ચોગડિયું 3:46 થી 5:13 છે. અને છેલ્લું ચોગડિયું 5:13 થી 6:39. પછી સૂર્યાસ્ત થઈ જાય છે. એટલે 6:39 સુધીમાં આપણે કોઈ પણ કાલે કામ કરવું છે તો થઈ શકશે. પછી બધી વાત 4મી તારીખ પછી.
ધૂળેટી એટલે ટૂંકમાં ધૂળેટી પછી રાત્રિનું ચોઘડિયું છે લાભ ચોઘડિયું 11:18 થી 12:53 અને કંઈક કદાચ નાનું મોટું આપણે કરવું છે, તમે કીધું એ સંધ્યાકાળ સુધીના ચોઘડિયામાં કરી શકાય એમ છે. તો દર્શક મિત્રો, આજે સુંદર મજાની આપણે વાત કરીએ આ ચોઘડિયા વિશે. હવે ખાસ રસપ્રદ મુદ્દા પર, આજનો રસપ્રદ મુદ્દો શું છે? આજના ખાસ રસપ્રદ મુદ્દાની શું વાત છે? ભાઈ, અત્યારે આપણે હમણાં ઘણા સમયથી પેલું વાસ્તુ ઉપર ચર્ચા કરી, પછી આયુર્વેદ ઉપર ચર્ચા કરી, તો ઘણા લોકો એવું કીધું કે મારે તમે આ વાસ્તુ ઉપર કરો છો, આયુર્વેદ ઉપર ચર્ચા કરો છો, તો કે આ ફ્રેંગશુઈ શું છે? ફ્રેંગશુઈ પર પણ અમારે મહત્વનું જ્ઞાન લેવું છે. ફ્રેંગશુઈ મનુષ્યના જીવનમાં કેવી અસર પાડે છે અને ફ્રેંગશુઈથી આપણા ઘરની અંદર શું લાભ થઈ શકે છે, એટલે આપણે બધાની વાતનું માન રાખીએ છીએ. તો આજે આપણે ફ્રેંગશુઈ વિશે જણાવવાનું છે. તો કે ભાઈ ફ્રેંગશુઈમાં શું શું આવે? પહેલા તો ફ્રેંગશુઈ શું છે? એટલે કે ફ્રેંગશુઈ જેમ વાસ્તુશાસ્ત્ર છે, ટેરોટ કાર્ડ છે, જેમ આપણે જોવા જાવ તો અત્યારે રેકી છે, એવી જ રીતે ચાઇનીઝ પદ્ધતિનો એક ભાગ છે જેને ફ્રેંગશુઈ કહે છે. ચાઇનીઝ જાપાનીઝ બંનેમાં ચાલે છે. અને તેનો મુખ્ય જે સ્તંભ છે તે પાણી, અગ્નિ, પૃથ્વી, સોનું અને લાકડું છે. પંચતત્વવાળું મુખ્ય આધાર ફ્રેંગશુઈ પર રહે છે. પાણી, અગ્નિ, સોનું, પૃથ્વી, લાકડું, પંચતત્વમાં ફ્રેંગશુઈનો સમાવેશ થાય છે. અને એવું કહેવાય છે કે પાણીની અંદર તમે જુઓ તો એક કોસ્મિક એનર્જી રહેલી છે. પાણીનું અંદર તમે વિજ્ઞાન જુઓ તો ખૂબ ઊંડાણમાં છે સાહેબ. આપણે સર્વપ્રથમ સંકલ્પ લઈએ છીએ અથવા તો ખાતા પહેલાં પણ આપણે ચપટી પાણી કેમ પીએ છીએ કે જઠર વાયુને પણ શાંત કરે છે. એટલે કે પાણીની અંદર એક એવી કોસ્મિક એનર્જી છે કે જે અદ્રશ્ય રીતે ક્યાંક ને ક્યાંક કામ કરે છે. બીજું એવું લખાય છે કે ભાઈ પવન જે છે વાયુદેવ, તેનામાં પણ એક અલગ રેસ છે જે માણસને સુખ શાંતિ આપે છે. એટલે ફ્રેંગશુઈમાં તમે કદાચ પહેલાં સૌથી વધારે મહત્વના, પહેલાંના જમાનામાં, અત્યારે તો થોડુંક ઓછું થઈ ગયું, પણ પહેલાં બધા વિંગ્સ ચામ બહુ હતા. પેલો અવાજ કટકટ વાળો અવાજ આવતો હતો, પેલો પવન આવે એટલે. તો વિંગ્સ ચામ ફ્રેંગશુઈનો જ એક ભાગ હતો. બધાને ઘરે લટકેલા જોવા મળતા હતા. કેમ કે એના જે અવાજ, વાયુ, પવનના વેગે જે વસ્તુ અથડાય છે અને એમાંથી જે તરંગો ઊભા થાય છે તે મનને શાંતિ આપે છે. માટે થઈને ફ્રેંગશુઈમાં વિંગ્સ ચામનું સૌથી વધારે મહત્વ હતું કે ભાઈ મનને શાંત કરવા માટે તમારા ઘરની અંદર એ વિંગ્સ ચામ લગાવો છો ને એમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ધ્વનિ તમારા મનને શાંત કરે છે. બ્રેન વેવ્સ જેને કહેવાય. ત્રીજું છે કે ઈશાન તરફ મુખ રાખવાથી, ફ્રેંગશુઈમાં પેલું આપણે દેડકો બી રાખીએ છીએ, કાચબો બી રાખીએ છીએ, મોઢામાં સિક્કાવાળો લાફિંગ બુદ્ધા બી રાખીએ છીએ. તો બધો ફ્રેંગશુઈનો એક ભાગ છે. અને એમાં એવું છે કે ભાઈ જો તમે ઈશાન ખૂણામાં કાચબો, લાફિંગ બુદ્ધા કે પછી પેલો પાણી ભરેલો દેડકો સિક્કાવાળો એ તમે જળ તત્વની અંદર એટલે કે પાણીની અંદર મૂકી રાખો અને ઈશાન બાજુ તેનું મુખ હોય તો ઘરમાં વૈભવ, પરિવારમાં ખુશી, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. અને ફ્રેંગશુઈમાં ઈશાન ખૂણાને ઈશ્વરનો વાસ કીધો છે, માટે જ ઈશાન છે. ઈશ અને શાન, ઈશ્વરનો ખૂણો એટલે ઈશાન ખૂણો. માટે મંદિર હંમેશા સાહેબ ઈશ્વરના ખૂણામાં હોય એટલે જ એને ઈશાન ખૂણો કહે છે. ઈશ છે, ઈશ્વરનો ખૂણો છે. આવી માહિતી દુનિયામાં ક્યાંય નહીં મળે. કિશન મહારાજ કહે છે તમને સરસ બધું સમજાવીને. ઈશ્વરનો ખૂણો એટલે ઈશાન ખૂણો. એટલે ક્યાંય બી તમે જાઓ અને કોઈ કહે કે ભાઈ મંદિર આ છે તે છે, તો મંદિર ઈશાન ખૂણાથી ઉત્તમ જગ્યાએ ક્યારે ના હોઈ શકે. બીજું એવું છે કે ભાઈ ફ્રેંગશુઈમાં ગુપ્ત શક્તિનો પણ કહેવાય છે કે ભાઈ સમાવેશ કરેલો છે, જેને ચાઇનીઝમાં કી તરીકે ઓળખાય છે. અને આ યાંગ છે. તો તમે જો તો એક પોઝિટિવ એનર્જી છે યાંગ, અને એક યંગ.
યાંગ અને યંગ ઉપર આખું ફ્રેન્કસુઈ કામ કરે છે, એટલે કે પોઝિટિવ અને નેગેટિવ એનર્જીના બેલેન્સ કરવાનું જે કામ કરે છે તે ફ્રેન્કસુઈ કરે છે. યાંગ અને ઇંગ, YANG, યાંગ, યંગ, YING, એક પોઝિટિવ છે એક નેગેટિવ. તમે પેલો કદાચ સિમ્બોલ બી જોયો છે સફેદ અને બ્લેક વાળો. તો દેટ ઇઝ અ પોઝિટિવ એન્ડ નેગેટિવ. અને એને કહેવાય ને કે ભાઈ વસ્તુને બેલેન્સ કરવાની, જેમ પૃથ્વી પર જે ચુંબકીય ક્ષેત્રફળ તેને બેલેન્સ કરવાની પદ્ધતિને ફેંગશુઈ કહેવાય છે. અને ચીનમાં તમે જોવા જાવ તો પાણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે. એટલે તમે કદાચ ચાઇનીઝ મંદિરો જો, ચાઇનીઝ વસ્તુઓ છો ને તેમાં પાણી વધારે દેખાતું હશે. માછલીની અંદર સિક્કા પાણી ભરેલા નીકળતા હશે, દેડકાની અંદર આપણે જેમ ફેંગશુઈમાં જોઈએ છે. કેમ કે આપણે કાચબો પાણીમાં રાખીએ છીએ, દેડકો પાણી, કેમ કે ભાઈ એ એક ચીનમાં લક્ષ્મીજીને પાણીની સાથે તુલના કરી છે, એટલે કે ભાઈ લક્ષ્મીનું પ્રતીક પાણીમાં દેખાય છે માટે. અને મુખ્ય દ્વાર પાસે તમને જોશો તો છે ને કૃત્રિમ ઝરણા બનાવવાનું મહત્વ વધ્યું છે અત્યારે. અથવા તો પેલું કુંડું ભરીને લોકો મૂકતા હોય છે, એમાં પુષ્પ રાખતા હોય છે કે ભાઈ મેઇન દ્વાર હોય ત્યાં પાણી હોય તો સારું, એની એનર્જી સારી રહે. તો આ બધું બહુ ઊંડાણવાળો સબ્જેક્ટ છે ફેંગશુઈ. અને કહેવાય ને કે ભાઈ કોઝમિક એનર્જીસ ઉપર કામ કરે છે, યંગ અને યંગ એનર્જીસ ઉપર આ બેલેન્સ કરે છે. અને એક ત્રીજી વસ્તુ તમે કદાચ જોઈ હોય ફેંગશુઈમાં, તો એ સૌથી વધારે પેલો ડ્રેગન છે, સિક્કાવાળા તાંબાના સિક્કામાં ડ્રેગન અથવા તો લાલ કલરનું પેલું કપડું બાંધે છે બહાર, જેથી કે ધનના ખર્ચા ઓછા થાય, પૈસા ઓછા ખર્ચાય. તો કેમ કે ભાઈ જે ચાઇનીઝ અને જાપાનીઝમાં તમે ડ્રેગનને છે ને એક શુભ પ્રતીક ગણવામાં આવ્યો છે. જેમ આપણે ભગવાન ગણપતિને અહીંયા માનીએ છીએ તેમ લોકો પેલા ડ્રેગનને માને છે. અને એ લોકો કંઈક એને ચિમેશનું પુરાણ કહે છે, અને પુરાણમાં એનું બહુ મોટું મહત્વ આપેલું છે. અને એવું કહે છે કે આ ડ્રેગન દરેકની રક્ષા કરે છે, ખોટા ધનખર્ચ કરતા અટકાવે છે. એટલે આપણે તમે જોશો તો ફેંગશુઈમાં ચાઇનીઝ ડ્રેગન્સ બહુ વધારે દેખાતા હશે. એટલે આનું પણ એક મોટું શું કહેવાય કે ભાઈ પોઝિટિવ ઇફેક્ટ પડે છે. સાથે આની અમુક ડિઝાઇન પણ તમે જોવા જાવ તો કે એ કાચબા સાથે સંબંધિત છે. જેમ આપણા પણ વિષ્ણુ અવતારમાં ભગવાન કુર્મ અવતાર કાચબાનો છે, તેમ એ લોકો બી ભગવાન વિષ્ણુજીને એક કાચબાના પ્રતીકમાં કે ભાઈ જે સૌથી વધારે શક્તિશાળી હોય, જે 8 ઇન્દ્રિયોને કેન્દ્રિત કરતો હોય તે કાચબો છે. એટલે કે તમારી દરેક ઇન્દ્રિયને કાબૂમાં રાખવી હોય તો તમે ઘરે કાચબો રાખો. એટલે ઘરે લોકો કાચબો વેપાર ધંધાની જગ્યાએ કાચબો રાખતા હોય છે, જેથી બધું નિયંત્રણમાં રહે. વેપાર ધંધામાં સૌથી વધારે જરૂરી છે નિયંત્રણ. તો આજે આપણે અત્યારે સમય હવે અભાવ થઈ ગયો છે, પછી તો ભાઈ બધી રાશિની વાત નહીં થાય. તો ફેંગશુઈ બહુ મોટું છે, પણ આજે તમને જેટલું બી સમજાવવાનું હતું એટલું સમજાયું. સરસ મજાની વાત કરી, આનંદ આવ્યો. અને ફરીવાર તમારે પણ કોઈ ફેંગશુઈના ટૂચકા જોવા હોય, તમને પણ ફેંગશુઈ વિશે કંઈક જાણવું હોય તો ચોક્કસથી તમે જાણી શકો છો. આવતીકાલે આપણે ફરીવાર કોઈક આવા નવા રસપ્રદ મુદ્દા સાથે વાત કરીશું. હવે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન, હવે સૌ પ્રથમ મેષ રાશિની વાત કરીએ. વાણી પર નિયંત્રણ રાખવું, તમારા કાલે બોલવા ઉપર ક્યાંક ને ક્યાંક વધારે પડતું બોલાઈ ના જાય, અથવા તો તમારા બોલવાથી કોઈકને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. તમારા માટે દિવસ સારો રહેશે, અદ્ભુત દિવસ રહેશે. પ્રેમ ગુલાબની જેમ ખીલી ઉઠે. પછી લાંબુ વિચારવાનું છોડજો. એક વખત ભાઈ તમે છે ને વાતને વગોળો બહુ છો. પતી ગયું પ્રભુ, જય શ્રી કૃષ્ણ કરવાનું. લીલો શુભ કલર, શુભાંક 5. વૃષભ રાશિ, શારીરિક રીતે સ્વસ્થ રહેવાય, શારીરિક રીતે આગળ વધો. સૌંદર્યમાં, બ્યુટીમાં અનેકો ચમક છે, કારણ કે કાલે ચંદ્ર મેષમાંથી વૃષભમાં જશે. વૃષભ રાશિ, લોકોનું સારું સંભળાય, સમયનો બગાડ ના કરતા. સફેદ શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિ, કારણ વગર વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. દિવસના મોટા ભાગનો સમય વ્યસ્ત રહેશે. નાની વાતોને મોટી ના કરવી, કોઈ પણ પણે ક્યાંક હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો. નિર્ણયો વારંવાર બદલાશે. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. તો આજે આપણે વાત કરી મેષથી મિથુન. કર્કથી કન્યા શું કહી રહ્યું છે તેના વિશે એકવાર ચર્ચા કરીએ. કન્યા રાશિને તમારું સપનું સાકાર થાય. આવેશમાં કાબુ રાખજો. લોકો ઉપર બહુ દયા ખાવાથી તમને જ લોકો હેરાન કરશે, એટલે પછી પ્રેક્ટિકલ જ્યાં બનવું પડે ત્યાં પ્રેક્ટિકલ બનજો. જીવનમાં હૂંફ અમેરાય. લાલ શુભ કલર, શુભાંક 4.
સિંહ રાશિ હતાશા અને મૂંઝવણમાં વધારો થાય. વિરોધીઓથી સાવધ રહેજો. માંદગીમાંથી તમને મુક્તિ મળશે. કોઈની ઉપર જલ્દી વિશ્વાસ ના કરો. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. કન્યા રાશિ માતા પિતા તરફથી મનપસંદ ભેટો પ્રાપ્ત થાય. યાત્રા સફળ અને લાભદાયી રહે. નોકરીમાં તમને સારા પરિણામ નથી દેખાતા. ક્યાંક ને ક્યાંક નોકરીમાં અગવડ દેખાય છે. ખોટી જગ્યા પર સહી સિક્કા ના થાય તેનું ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર શુભાંક 2 રહેશે. તો મિત્રો હવે આપણે ખાસ સમય થઈ ગયો છે આપણા દર્શક મિત્રો જોડે વાત કરવાનો. આપણા દર્શક મિત્રોની કોઈ પણ મૂંઝવણ છે તેનું નિવારણ લાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. પ્રથમ દર્શક મિત્રને આપણે જોડવાનો પ્રયત્ન કરીશું, તેમની સાથે વાતચીત કરીશું. હેલો. હેલો. હાજી. 22/8/1990. 22/8/1990. જન્મ સમય 10:02 સવારના. જન્મ સ્થળ શું છે? આણંદ. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે હું ધાર્મિક યાત્રા કરવાનો છું. કાલે ઉજ્જૈન જવાનું છું. મહાકાલના મારી ધાર્મિક યાત્રા કેવી? સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન છે ભાઈ. ચંદ્ર 12મા સ્થાનમાં છે. યાત્રા શુભ રહે, સફળ રહે. મહાકાલના આશીર્વાદ. આજે મેં મહાકાલની ટી શર્ટ પહેરી છે. બોલો, તમારે સરસ મજાનું ભગવાન આશીર્વાદ અપાવે અને તમારી દિલની મનોકામના પરિપૂર્ણ કરાવડાવે તે માટે ખૂબ શુભેચ્છાઓ. યાત્રા સફળ રહે, સુખાકારી રહે. જી, આપણે અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું. હલો. હેલો. બોલો. હેલો. હા બોલો, અવાજ આવે છે. મારી જન્મ તારીખ 5/5/62 છે. મારું જન્મ સ્થળ બોટાદ છે ને સમય નથી ખબર. મારે આ 15,000 જેવું ઇન્વેસ્ટ કરવું હોય તો શેમાં કરું? ચાંદીમાં કરે કે ઓલી લોટ રિસીપ્ટ ભરાય છે એવામાં કરાય? જો તમે કુંડલી હવે વૃષભનો ચંદ્ર, કર્કનો લગ્ન છે, શુક્ર ચંદ્ર છે, સોના ચાંદીમાં ક્યાંક ને ક્યાંક નાનું મોટું રોકાણ કરતા રહો, લાભ થતા રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. 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 હા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મારા બાબાની જન્મ તારીખ છે 7/3/99. 7/3/99. સમય? જન્મ સમય 5:20. નહીં, સવારે કે સાંજે? 5:20. સવારે, વહેલી સવારના. જન્મ સ્થળ? ભાવનગર. શું પ્રશ્ન છે? ઈ બહુ મહેનત કરે છે પણ 2-3 માર્ક કાટું રહી જાય છે અને નોકરી એને ક્યારે મળશે અને એના લગ્ન અને ભવિષ્ય કેવું રહેશે? જો, તુલા રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 5મની તિથિ, રવિવારનો દિવસ. હવે 7મા સ્થાનમાં રાહુ છે. મંગળ ચંદ્ર કર્મના સ્થાનમાં બેઠો છે, મહાલક્ષ્મી યોગ બનાવે છે. કુંડલીમાં સૂર્ય બીજા સ્થાનમાં છે, એટલે પૈસા ટકે નહીં. છોકરાની પાસે ગમે તેટલા પૈસા આવે પણ ટકે નહીં. આવે ને જતા રહે, આવે ને જતા રહે. બીજું કે એ પોતાનો વ્યવસાય કરે તો સારું રહેશે. એને પોતાના વ્યવસાયથી જ લાભ છે બેન. નોકરીમાં એટલો જસ નહીં મળે. પોતાનો વ્યવસાય કરાવો. લગ્ન તો હજી વાર છે, 2 થી 2.5 વર્ષ રાહ જુઓ, લગ્નનો મેળ પડશે. લગ્ન માટે એક ઉપાય આપું છું. 7મા સ્થાનમાં રાહુ છે. ગોમેદનો રત્ન ત્રીજી આંગળીમાં કાં તો ચાંદીની ધાતુમાં પહેરે, કાં તો પેન્ડલ બનાવીને પહેરે અને રોજ કબૂતરને મગ ખવડાવે. વહેલી તકે એના લગ્નના યોગ પ્રબળ બની જશે. આટલું કરાવજો, ખાસ ફાયદો થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું પ્રભુ. હેલો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ બેન. બોલો. 2 દિવસ પહેલા મેં પ્રશ્ન મારા બાબાનો પૂછ્યો તો 31/5/1999. જન્મ સવારે 8 વાગે અને ભરૂચ. હવે એને કઈ રાશિ ઉપરથી કરિયાણાની દુકાન કરવાની? આમ હવે છોકરાને વૃશ્ચિકનો ચંદ્ર, મિથુન લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, સોમવારનો દિવસ, પ્રદોષની તિથિ છે. જો કર્મના સ્થાનમાં મીન રાશિ આવે છે, એટલે એને એક મીન રાશિ સારી રહેશે. બીજું એનું મિથુન લગ્ન છે, એટલે એને ભ્રચક તમે જોવા જાઓ તો મિથુન છે. એટલે ક છ ધ પરથી કાં તો દ ચ જ થ ઉપરથી, ફરીવાર ક છ ધ દ ચ જ થ આટલા ઉપરથી કોઈ પણ પ્રમાણે રાશિ પ્રમાણે નામ મૂકી દો, એને ફાયદો થશે, લાભ થશે. હવે આપણે વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની જે બાકીની રાશિ છે તેના વિશે. તુલા રાશિ શું કહે છે? વિશ્વાસઘાત ના થાય. તુલા રાશિ પીઠ પાછળ ખંજર ના વાગે. હા, ધ્યાન રાખજો. ઉતાવળમાં નિર્ણય હંમેશા આગળ જતા આકરા પડે છે. મહત્વની યોજના અમલમાં મુકાય, આર્થિક લાભ થાય. રાખોડી શુભ કલર શુભાંક 8 રહે. વૃશ્ચિક રાશિને સમજદારીપૂર્વક મૂડી રોકાણ કરજો. કામનું દબાણ લગ્ન જીવન પર અસર કરી શકે છે.
બેદરકારી તમને નુકસાન ના કરાવે તેનું ધ્યાન રાખજો. ઘરમાં ફેરફાર કરવાનું મન થાય, ક્યાંક ઘરની અંદર નાના મોટા બદલાવ કરવાનું મન થાય, કંઈક નવી ઈચ્છા જાગે. કાળો શુભ કલર શુભાંક 3. ધનરાશિને તમારો સ્વભાવ તમને લોકપ્રિય બનાવે, તમે આગળ જઈ શકો છો. મુસાફરી સાકાર થાય, સંતોષ મુજબ પરિણામ મળે, પરિવારમાં ખુશી આવશે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. છેલ્લી 3 રાશિની વાત કરીએ, મકર, કુંભ અને મીન. મકરમાં વિવાહિત જીવનમાં કોઈ મતભેદ ના આવે, તમારા અગત્યના ખાસ વ્યક્તિઓ જોડે કોઈ બોલવાનું ના થાય, વર્તનથી સમાજમાં પ્રશંસા થાય, આવકના નવા સ્ત્રોત ઊભા થાય. ગુસ્સામાં બોલતા પહેલા વિચારજો. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. કુંભ રાશિ, ઉતાવળા નિર્ણય હેરાન ના કરે, ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખીશું. લગ્ન જીવનમાં કોઈ તાણ પેદા ના થાય અને સ્વભાવમાં ધીરે ધીરે બદલાવ આવશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. મીન રાશિ, શુભ કાર્યમાં ઘણી વ્યસ્તતા જોવાય છે. ઉચ્ચ કેલેરી ધરાવતા ખોરાક ટાળવાનો છે. મિત્રો તરફથી અણધારી ભેટ મળશે. વિરોધી તમારા વિરુદ્ધ ષડયંત્ર ના રચે તેનું ધ્યાન રાખજો. આસમાની શુભ કલર શુભાંક 3 રહેશે. તો દર્શક મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે આવનારું આ નવું વર્ષ, તેના વિશે ચર્ચા કરીએ. શરૂઆત તો પહેલા આપણે શુભેચ્છાથી કરીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ ભાઈ બહુ ફાઇન નીકળ્યું છે. 10th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. કહેવાય ને કે એક પોઝિટિવ ચાર્મિંગ કાર્ડ કહેવાય. શું સૂચવે છે? જેનો જન્મદિવસ આવતીકાલનો છે, વેલ્થ, હેલ્થ અને ફાઇનાન્શિયલ સિક્યોરિટી. એટલે કહેવાય ને કે પેલા 3 સુખ છે ને એ મળવાનું છે. પહેલા સુખ તે જાતે નર્યા, બીજા સુખ એ કોઠીએ જાર, ત્રીજું સુખ એ સુલક્ષણા નાર અને ચોથું સુખ એ સારા સંતાન. આ 4 સુખ આ વર્ષે તમારા ભાગ્યમાં દેખાય છે. બધી જ રીતે સારું છે. ફેમિલીમાં કોઈ સારા એવા નવા પ્લાન થાય, સંતાન નથી તો સંતાનમાં લાભ થાય, સંતાન થકી કોઈ લાભ થાય તો સંતાનને સારા એવા કામ મળે, સંતાનને લાભ થાય, લાંબી સફળતા છે. લગ્ન નથી થયા તો સુલક્ષણા નાર મળશે અને પૈસાની રીતે પણ સારું રહેશે. 4 સુખ તમારા છે ભાઈ. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, બધાને ખૂબ શુભેચ્છા. શું કરવાથી વરસ સારું ને સુંદર જશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દરરોજ દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ કરવાનું રાખે, જે 12 જ્યોતિર્લિંગના નામ છે. આટલું કરજો પ્રભુ, ચોક્કસથી લાભ જોવાશે. હવે આજે આપણે સરસ મજાની બધી જ વાત કરી, સત્સંગ કર્યો, મને તો ખૂબ મજા આવી. આશા રાખું છું તમને પણ મજા આવી હશે. તો હવે આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે આપણે આ જ ચેનલ ઉપર મળવાનું છે. આ જ ચેનલને જોતા રહેવાનું, પ્રેમ વરસાવતા રહેવાનું. તમે નથી કહેતા કે મારે તમને ભાઈ બહુ ચાહીએ છે, તો તમે પણ આ ચેનલને ચાહો, લોકોને કહેતા રહો. અને સૌથી અગત્ય, યુટ્યુબ પર આપણો કાર્યક્રમ નિહાળતા રહો. મંતવ્ય ન્યૂઝને લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું રાખો. કાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે સચોટ અને સટીક સમાચાર આપની ટીવી સ્ક્રીન ઉપર જોતા રહો. મળીએ આવતીકાલે. સૌને હર હર મહાદેવ.